મનીષાબેન ને શું તકલીફ હતી અને કેવું બધું ટ્રીટમેન્ટ થી પૂછે બેન. મનીષાબેન ક્યાંથી આવ્યા બેન? અમે ભેસાણ. ભેસાણ, જુનાગઢ જિલ્લો. હા. શું તકલીફ હતી બેન જરા કહેશો? મને બહુ બે ગોઠણ દુખતા. ગોઠણ અને આમ તકલીફ થતી તો આમ શું તકલીફ થતી બેન દુખાવામાં? ચાલવામાં બહુ તકલીફ થતી અને ઊભું રહેવામાં ઊભું ન રહે હા 5 મિનિટ ઊભી રહેવું ને તા મંડે ફાટવા પણ. બે ગોઠણ. હા, બંને ગોઠણ. અને આ તકલીફ કેટલા ટાઈમથી થતી બેન? ઘણા 4-5 વર્ષથી આવી છે. 4-5 વર્ષથી તકલીફ થતી આવી બરાબર. એક પેલા આનું બહુ હતું પછી આમાંય થવા માંડી. બરાબર, ધીરે ધીરે બે હા આમ ટૂંકમાં 4-5 વર્ષથી દુખાવો થતો. હા બરાબર. આ 4-5 વર્ષના દુખાવા અંદર બેન તમે મને બતાવ્યું પેલા કોઈ ડોક્ટરને બતાવ્યું ખરું? ઘણા વર્ષ 4-5 વર્ષ થઈ જાય છે તો એ કે ઘસારો છે સંજીવની માં અહીંયા પણ બતાવ્યું હતું ને એ ડોક્ટરે તમને કીધું ટૂંકમાં ઘસારો આવી ઘસારો છે 4-5 વર્ષ. 4-5 વર્ષ પછી મનીષાબેન 2-4 ચોથા મહિનામાં તમે પહેલી વખત મારી પાસે આવ્યા બરાબર. આપણે ત્યારે એક સેશન કર્યું, પછી 17 1 2 3 અને ટોટલ આજે 4 સેશન કર્યા. તમે 4 વખત મારી પાસે આવ્યા બેન. મનીષાબેન 4 સારવાર લીધા પછી હવે કેમ છે? હવે મને હાવ રેડી છે. કઈ તકલીફ આવે છે હવે? નહીં. પહેલા જે તમને ઉભો રહેવામાં તકલીફ આવતી, ચાલવામાં તકલીફ આવે છે? નહીં. ટૂંકમાં બિલકુલ રેડી છે. રેડી થઈ ગયું. તમને શું હતું બેન? બે ગોઠણની અંદર થોડો ઘસારો આવી ગયો. ઘસારાની હિસાબે તમે ચાલો ઉભા રહ્યો ત્યારે ટીબિયા અને ફીમર બોન બે અડે, બે હાડકા અડે એટલે દુખે. દુખાવો થાય. હવે આપણે આપણી સારવારથી શું કર્યું છે? હાડકા અડતા થાય એનું સેટિંગ કરીને ત્યાં અડે ને એવી રીતે આપણે કરી દીધું એટલે ત્યાં ઘસારો અટકી ગયો, ત્યાં આપણને ફાયદો થઈ ગયો બરાબર. અને 4 સેશન લીધા પછી હવે હાવ રેડી છે. મનીષાબેન અહીંથી મારા તરફથી કોઈ દવા આપવામાં આવી તમને બેન? નહીં. પીવાની દવા વગર આપણે મટાડ્યું ને બરાબર. કોઈ દવા ઇન્જેક્શન વગર બરાબર. દવા નહીં. દવા વગર સારું કર્યું બરાબર. અને મનીષાબેન કેવી લાગી બેન તમને મારી સારવાર? સારી છે હો. તમારી જેવી તકલીફ વાળા પેશન્ટો હોય, ગોઠણના દુખાવા વાળા, ઘૂંસણના ઘસારા વાળા, તો આ વિડીયોમાં તમે એમને શું કહો અમારી સારવાર બાબતે? હું તો કહું જ છું, મેં કીધું બહુ સારું છે ત્યાં તો જાઉં. દરેક દર્દી માટે પ્લસ પોઈન્ટ ઈ છે દવા વગર મટે છે બરાબર. આપણે કોઈ દવાથી વસ્તુ તમારી દબાવેલી નથી. આપણે જે કઈ સેટિંગ બગડ્યું છે સેટિંગ આમ સીધો જ ન થાતો સાહેબ. મને પગ જ આમ ન થાતો હસોડ આમ કરીને તાતા રગ એટલી રગ તો આમ ખેસાવા માંડે હસોડ. હવે કાઈ નહીં. આ જો બધું રેડી થાય. હા વળે એ બધી તકલીફ આપણે ઘસારાની હિસાબે થતી અહીંયા સેટિંગ કર્યું એટલે હરખું થઈ ગયું બરાબર. અને મનીષાબેન આ વિડીયો YouTube ઉપર મૂકીએ ને બેન? હા મેલો. તમારી જેવી તકલીફ વાળા પેશન્ટો જોવે એમને ખ્યાલ આવે ને બરાબર. સારું. Bye.